આવી યુવતીને બ્લેકમેલ કરવાનો મામલો પુણેના વિધર્મી યુવકની પોલીસે ધરપકડ કરી છે। વિધર્મી યુવક છેલ્લા 1 વર્ષથી યુવતીના સંપર્કમાં હતો। આરોપીએ યુવતી સાથે મિત્રતા કેળવી ગોવા બોલાવી। યુવતીને ગોવા બોલાવી હાથ પર ડામ આપ્યા। યુવતીનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની કરી માંગણી। આરોપીએ યુવતીને નસ કાપવા પણ મજબૂર કરી। સર્વેલન્સના આધારે બોપલ પોલીસે સાહિલ અહેમદની મહારાષ્ટ્રથી ધરપકડ કરી। તો સર્વેલન્સના આધારે બોપલ પોલીસે સાહિલ અહેમદ નામનો જે આરોપી છે તેને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવીને યુવતીને આ યુવક છે એ બ્લેકમેલ કરતો હતો। પુણેના વિધર્મી યુવકની હાલ તો પોલીસે ધરપકડ કરી લીધી છે। મહત્વપૂર્ણ છે કે વિધર્મી યુવક છે છેલ્લા 1 વર્ષથી આ યુવતીના સંપર્કમાં હતો અને તેને ગોવા બોલાવી હતી અને ગોવા બોલાવીને તેને હાથ પર ડામ આપ્યા હતા। ત્યારબાદ આ વિધર્મી યુવકે યુવતીને બ્લેકમેલ પણ કરતો હતો। વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયાની પણ માંગણી કરતો હતો। એક બહારનો કોઈ માણસ એના છોકરીના જો ન્યૂડ વિડીયો ઉતારીને ઓર છોકરીને બ્લેકમેલ કરે છે ઓર અમારાથી પૈસાની ઉઘરેણી કરે છે। જો તો પછી આ જે ઓર એને પાસે એક ઇન્સ્ટાગ્રામનો એક આઈડી હતો ઓર આ ઇન્સ્ટાગ્રામને આધારે અમે પછી ટ્રેસ કર્યો હતો એમને। આ પછી એને ઇન્સ્ટાગ્રામના આઈડીને ટ્રેસ કરીને એના મોબાઈલ નંબર લઈને એને પુણેથી જો અમે આરોપીને પકડ્યો હતો। સમાચાર ફરી જૂનાગઢથી મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના